જો કિશન, હા કાકા બોલો. હવે છે ને આ બધું ફોર્મ હાઉસ છે ને, અબાવાડી છે, આ બધું તારે સાચવવાનું છે હવે. ના હોય. હા. અને કોલેજ બોલેજ કરી તો બધું એનું શું કારણ? હા ભાઈ વાડી આચાવાની તમારી. જ્યાં કોલેજ કરી, હવે તે કોલેજ કરી તો ઓના કારણે તને પૈસા આવ્યા, જે આવ્યા એના કારણે તને બનાવ્યો, કોલેજ કરાવી, તને ડિગ્રી મળી, એટલે તો હવે તો તારે સાચવવું પડશે ને એમ કહું. પણ કાકા વાડી તો હતું તો એના કરતાં કોમ ના કરું ના ચાલે. શું? તો હું કંપનીમાં સારી નોકરી જાઉં હા. અને વધારે પૈસા લાવું તો તમારો ખર્ચો પણ વળી જાય. કિશન એવું નહીં, હવે મારાથી નથી થતું એટલે હું તને કહું છું. હા તો મારે થતું હતું હું તને ના કહું. તમારી વાત સાચી, પણ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આલ લઉં તો નોકરી કરું ને આ કરું ચાલે ને. પણ હું શું કહું છું, હવે નોકરી નહીં પણ આ થોડું સંભાળ. એવું? હા જો કાકા, હા હવે આ વાડી એવું તમે જ સંભાળો, હા કારણ કે મારે કમ્પ્લીટ કંપની જોઈ લઉં અને ઇન્ટરવ્યૂ આલ લઉં હા અને કંપનીમાં જતો રહું. તમારા વાડીનો ખર્ચોય પતી જાય અને જો કહું સારો પગાર આવ્યો હા. તો એક માણસને રાખી દઈશું આપણે. ચાલશે ને વાડી પર? ચાલશે, પણ હા વાંધો નહીં, તું જવું તો વાંધો નહીં, પણ એ ખોટી રાતે નહીં ચડવાનું. હા હા. મતલબમાં જો આપણા કેટલા છોકરાઓ છે દારૂ પીવે છે, હા, એ તો. સિગરેટો પીવે છે, કેટલાક જુગારો પણ રમે છે, તમે એટલે આપણે એવું બધા વ્યસન નહીં કરવાના એમ. હા કંઈ તો નહીં કરતા આપણે, એમ કંઈ કરીએ. હા એમ. તું જજે, વાંધો નહીં, હું 2 મહિના હું સંભાળ લઈશ, તું જજે. સારું. હા કે તો હું ઇન્ટરવ્યૂ આલ લાવ્યો હા બરાબર. સારું, વાંધો નહીં. કિશન, હા કાકા. દહડો ઘેર હેડશું તાવ. ક્યાંનો તા ઘેર યાર. ઓવે. ઘેર તો રાખી દઉં. બાકી તો કાકા. કાકા હા તો ઇન્ટરવ્યૂ આપવા જાઉં તા. હો જાઓ. હા આશીર્વાદ આલો તા હેડો. હા હા જાઓ. જાઉં. હા શાંતિ જશે. હા. અલા કિશા હા લીનો. ચેપા જેલો અલ્યા ઇન્ટરવ્યૂ આપવા ગયેલો. કયા આગળ કંપની મંજૂર સાથે તે નોકરી લાગી જાય ના હોય તો શું? નોકરી કરે. પગાર કીધો. બાપના પૈસા લેર કરે નોકરી કરે. નોકરી 40,000 પગાર લાગે માતો હોય તો લાગે મારું જોયું કે નહીં જોયું એટલું ભણ્યો તને ખબર? ITI કોલેજ કરેલું છે. એ તો બધું અમે કર્યું જ છે હા. એ તો આવશું ત્યાં બતાવશું. સમયનો માનશે, અમારો સમય આવી ગયો હવે. ઓ આઈ ગયા હા જાઓ. તાર જાઓ. હા, બતાવશું જાઓ, એ તો તમને. જોઈશું સમય જોયા ઓ કાકા કાકા અરે ઘેર નહીં લાગ કોણ આટો મારે એટલે કાકા હા વગડો તારા કા? જા પૂરા ભેગા કરતો લો પા. એવું છે? હવે હા. બોલ. હા હારી નોકરી લાગી ગઈ. એવું છે? હા શું? ના હોય. હારી કંપનીમાં નોકરી લાગી ગઈ. 40,000 પગાર કીધો. 40,000. હા. લ્યા તારી તો લોટરી લાગી ગઈ આ લ્યા. પછી તમારા આશીર્વાદ ને આપણી મહેનતથી નોકરી લાગી ગઈ. તો તારા કાકા તો પેડા બેડા લેતા હોય તો ભાઈ. અરે કા- 40,000 પગાર છે તો ભાઈ. વેચીએ પણ હા. આપણે પહેલા પગારે વેચીએ તો લાગે ને બધાને કે નોકરી લાગી છે એમ. એવું છે? હા. તો સારું કહેવાય. અમારા ભાઈ બધાને કેવું પડશે કે અમારો છોકરો નોકરી લાગી ગયો છે એમ, અને 40,000 પગાર છે એમ. કહેજો કહેજો. તો એ જ ને. હું નીકળું હવે અમારા ભાઈ બધાને કહેવા. હા હા. હવે ચાલ કાલથી જવાનું તાર નોકરી. હવ કાલથી જવાનું. એવું છે ને? બસ જનરલશીપમાં જવાનું તાર. ના પછી મને એવું છે ને? સારું જજે તાર. હું મારા ભાઈ બધાને કહ્યા હો કે સારું હે. અને ઘેર જોજે ભાવ કોઈ છે નહીં એમ. હાર હાર. સારું હે. મારા દુશ્મનો કહેતા હતા કે તારો છોકરો રખડતો છે એમ.
પણ હું કહીશ ને કે મારા છોકરા નોકરી લાગી ગઈ છે તમને વાંસો ફાડી જશે એમ. બળભાઈ હા શું કરો છો? આ બેઠ્યા કેમ બેઠા? બેઠે શું કરવાનું છે બોલા બેહવા તા અલા ખાટલા પાટલા ના બેસી લ્યા. કેમ ના બેહવા અભાવ લેવા છે પૂછું છે એમ. માટી બાટી પુરાઈ ઘેર છે માટી પૂરા છે અને પ્લાસ્ટર વાગશે એમ. શું રોટી બોલી આવી કે હવે લોટરી ને લોટરી લાગશે એમ. એ છે એટલે મારા છોકરાને નોકરી લાગી ગઈ એમ. 40,000 પગાર છે એમ. અરે સોરણ 40,000 પગાર મારો છોરો તો છે ને રખડતો છે ને આવા દે અને ઘેર હવે એનું થાય છે. એક વાત કહો તમારે હા બોલો. મારા છોરાનું ગોઠવી દેશો તમે ના મેળ પડે ને પણ ના મેળ પડે એમ. તમારો છોકરો મારા છોકરા આગળ ફરે ને તો બગડી જાય પછી એમ. બગડતો હોય એ તો હંગાત ફરતા નહીં એવા તમારો છોકરો બહુ અવર્તન દોષે એમ. તમારા છોકરા આગળ તમારો છોકરો જોવે જ ના એમ. હા ગોઠવી દો ને ભાઈ હા પણ એમને એને મહિનો હજુ નોકરી કરવા દો પછી હું આગળ તમારું વિચાર તમારા છોકરાનું એમ. હા એમ. ગોઠવી દો તા હા 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 યાર હજુ મારે પેલા ગગુજીને કહેવાનું છે એમ. કહેતા જાવ હા એમ. બહુ મેળા માર્યા મારા છોકરા નોકરી નહીં જતો ઘેર રખડે છે એમ. આ તમે હું મારતેલા મેનો માર્યો રે તે સુધરી ગયો વાહ, 40,000 પગાર સુધરી અને આ કહી તો અમે છોડને રખડતો બન્યું હોય. નહીં હું બન્યું નહીં. પણ અમે કે કરીને તે જ બન્યો વાહ કઈ ખર્ચો તો મેં કર્યો પણ પણ કહ્યું કોને મેનો કોને માર્યો હાર વાર વાર તમારા છોકરાને ગોઠવીશું તું જાવ તારે હા, જાઉં. મારે પેલા ગગુજી કહેવા જવાનું છે એમ. હા હા આ ગગુજી સીતામાં છે ને બધું આવું જ હોય એમ. ગગુજી ગગુજી આ બધું શું આપણે રાખો છો બધું યાર. અને યાર જવા દો તો ઢોરો હતો ટાઈમ ના લાગે છે બોલો કેમ આવું બસ એમ જ ચાલો એમાં બહુ ખુશ એવું લાગે આપ તો એટલે ખુશ એટલે બહુ એમ બહુ ખુશ એમ. શું ખુશ છે તમે એટલે આ બધું છે ને આ તમે કરો છો ને ઢોરો બોરો હું ના કરું એમ. કેમ અને ના કરીએ ને પણ અમે એમ. બધું ખુશી મારી એટલે ના પૂછી મારીએ અમે યાર. હા અમે છે ને તમારું જે લેવલ ઊંચું થઈ ગયું છે એમ. કેમ એ જોવાનું તમારી એમ. એ લેવા ઊંચું કર્યું એટલે આ બધું હશે ને કામ હું ના કરું એમ. એ કેમ બાપે દાદા ખુશી મારી બધી વેચી થઈ જાય જમીન બાપ દાદા છે ને હજુ જે જગ્યાએ છે ને એ જગ્યાએ જ છે એમ. પણ મારો છોકરો છે ને નોકરી લાગી ગયો એમ. એવું તો બહુ મેળા માર્યા મારા છોકરાને એમ તમે. સારું અને પગાર તમે હું કહીશ ને માથે ત્યાંથી ત્યાંથી ફાટશે તમારી એમ. નહીં તિરાડ પડી જશે હા તિરાડ પડશે એમ. હું કહીશ ને તો. પગાર કહું એમ તમને તારું છોકરું મારા છોકરાનો પગાર કહું તમને. માની લોકો તાર છોકરું આખા દાડા ગામમાં ભસતા છે શું તાર છોકરો નોકરી કરવાનો મારા છોકરો નોકરી કરે ને એટલે કાંથી જવાનું છે એનો પગાર શું છે ખબર તમને? કેટલો 40,000. કેટલો પગાર? 40,000. હશે રાસન ભાઈ હવે બંગલામાં જ છે એમ. હા તો સમજ યા હવે નહીં એમ. હવે ભાઈબંધી નહીં કરવાની એમ. આપણે ભાઈબંધી યાર બહુ મેળા મારે તમે એમ. હવે ભાઈબંધી નહીં કરવાની એમ. એટલે આપણે ભાઈબંધી મારા છોકરાને ગોઠવી એમ દે ધોરણ નોખો છે ને ધોરણ નોખતા પાછા જ જતા એમ. તમારા છોકરા કહેજો મારા છોકરાને ગોઠવી દે નાની ગોઠાય એમ. મારા બેન શું કઈ ના આવે એમ. મને તો યાદ શબ્દ વાત મારા છોકરાને ગોઠવજો એમ. અને યાર પણ બહુ મેળા મારે તમે યાર બહુ મેળા મારે એમ. હું કહું યાર આપણે ભાઈબંધ યાર જૂના ભાઈબંધ છીએ યાર જ્યારે મેળા મારતેલા તાજા પણ બંધ કેલા. એટલે મેનો માર્યો એટલે જ તમારો સુખનો સૂરજ ઉગ્યો ભાઈ ત્યાં તમારો સોળો લાઈન પર આવ્યો છે તમે છે ને મારા છોકરા એટલા મેળા મારે છે ને મારા છોકરા લડાઈ હોય દીધેલું તમે બોલો. એટલે અમે રડાયો છે ત્યાં તો એના દિમાગમાં બેઠ્યું કે કંઈક કરવું એમ ત્યાં કંઈક થયું છે તો અને બધા હંગાજી ફરા તમારો છોકરો મારા છોકરો હંગાજી ફરા મઢભાઈનો તો નોકરી હંગા લઈ જાય શું કરશે તમે કહો તો એ આવડે નહીં પછી એમ 2-3 મહિના પછી એમ મારા છોકરો 2-3 મહિના પછી પગાર બગાર થઈ લાવશે તો તારે બંગલો બોતીશ ને આ તમારા છોકરાનું સેટિંગ કરી આપશે એમ. હવે કશું નહીં થાય એમ. હશે ને તમે છે ને દોરો બોરો નોખી ખાવ એમ.
આ હેડે અમે આમ. હા બધા ધોરણ તાર થોડું નાખવું પડે હા, યાર. તમારે જેમ થોડી યાર અમે ધોરણ તો કરીએ યાર. આ પછી ભમરા જોતા એમ. અને આ ભાઈ બંધ છે આપણે આ બધું છોડી દેજો એમ પછી હા ભાઈ આ બધું યા કહીએ છીએ ભાઈ કે આપણે છોકરો કંઈક મેળ પાડે કેવું તો પડશે જ ને થાય જ ને મેળ પડી જાય તો સારું એમ. હા પેલા કરભાઈ ભાઈ ઓ ભગવાન તમે ક્યારે ભૂલ હોય ત્યારે થઈ જા આ ખાલી આડો પડે અરે ઊભા થાવડ્યા આ કોઈક બેહવા આવ્યો તો ઊભા જ નહીં યાર હવે જા ગોકુજી કેવું સર ભાઈ શું કામ પડ્યો અમારું પડે જ ને યાર કઈ વાત કરીએ છીએ? બધી વાત કરી યાર નોકરીનું હા એ આવે છે કઈ ગોમ બાજુ ગયો મારો છોકરો. 3 મહિના થઈ ગયા પાછી વાત તમારી વાત 3 મહિના થઈ ગયા છે હવે આવે એટલે એમ કહું પછી એવું કંપની વાત કરે હા પણ ગોઠવ લાવજો હા યાર હા હા વાંધો નહીં યાર તો તમે મારે ના કહ્યું કદી ના નહીં કહે તમે ત્રીજા તો બહુ કૂદતેલા એટલે એ કેવું કે નોકરી મળી ગઈ તો ખુશી એમ હા અંદરથી ખુશી બહુ થતી એમ એમાં આતા લગી મારો છોકરો બચારો બંધ થયેલો એકદમ નોકરી મળી ગઈ અને 40,000 પગાર કયો એ મારી ખુશી એવું નતું થતું બેઠાતું નથી એમ આમાં યાર ઘેર સો રખડ્યા કરે એટલે અમને સારું ના લાગે ના વાંધો નહીં હવે એવા આવશે ને તો તમે સેટિંગ કરી આલો તમારા છોકરાનું મોટાભાઈ તમારા છોકરાનું હોય કરી આલો ટેન્શન ના લઈશું એમ ખાવું પડે ને કેવું ભાઈ લોકો ગમો વાતો કરે વાતો કરે કે હમણાં સો ભસકારો કરે ભાઈ તમે નતા વાતો કરતા મારા છોકરાની તમે નતા કરતા મારા છોકરાની વાતો તો તમારા છોકરાની કેમ ના કરે વાતો કરીએ તો કમ્પ્લેટ લાઈન ઉપર સડી જાય ને ભાઈ એમ સડી જ જાય યાર સડી જશે વાંધો નહીં હવે એવું આવશે હોય જાય સડે ને હા. તો લઈ જાય જ. તો વાંધો નહીં લઈ જશે હા કેનો બેઠો કેનો ફોન માર્યો કિશન આવતો નહીં ચારનો ફોન માર્યો બેઠો બેઠો ગેમ રમવા દે ચાલો શું જાય કેનો તને ફોન માર્યો શું કામ? જા ને મારે કોમ હતું થોડુંક શું કામ હતું કોમ હતું લા એ સાઉલ જવાનું હતું તે થોડુંક બોલવું કરો કશું મેં ગેમ રમું છું લ્યા તું આ બહુ પૈસા કમાવું ને આ વગર નોકરી એ પૈસા કમ બહુ માર તમને રમવાની આવે આ તને ના સમજીને પડે એવું હવે હું તો 70,000 નકલી હે હા તારે ના આવે સારું કહેવાય ને તા મન મન શીખડાય ને તા રમવાનું શીખવાડું એવું હવ મારે નોખ્યાલ છે બરાબર સારું હા લાઈને તો હું ગેમ નાખું યાર તું ગેમ નાખે હા નાખું વોટ્સએપ પર લિંક નાખું હા તને. વોટ્સઅપ પર નાખ પહેલા પૈસા એડ કરવા પડશે 1000 રૂપિયા 1000 રૂપિયા એડ કરવા પડશે હા તો જ પૈસા નીકળે આવશે ખરા ને પણ હું તો બે તારે હજાર. નોકરી કર તું 40,000 એના કરતા દાડા હું 5,000 રૂપિયા કમાઉં છું ગણને કેટલા તારા કરતા પગાર કરતા વધારે 2000 કે પણ આવશે ખરા ને ઓલા 5000 નાખી દે શું વાંધો હવ 5,000 આ છે જ ને હવ એ બોનસ નહીં આવતું તું આને છે ફરી આવશે એકવાર એડ તો કર હવ આ તો મારે નોકરી કરવાની જરૂર નહીં પડે હો કે ના જરૂર પડે અરે એમ નોકરી શું કરવાની આપણે જેમ જ કમાઈ લઈએ તો શું વાંધો નહીં હવ તું કમાવ જ છું ને એમ હવે તું કઈ નોકરી જાય એમ ના કઈ જાઉં છું દાડાના 5,000 રૂપિયા આવે ગણને એટલે જ તા હું મીસી ટાઈટ થઈને ફરો છું હે ને હા મને લાગ્યું આવો પૈસા લાવે કઈ જેમ એમમાંથી મને લાગ્યું આ લુગડો આ શેટર નવો ને અમારે તો ઠેકવાનું નહીં બસો વાર આના 900 ને મુક આ ભાઈ લાવે કઈથી આ જો ને જેમ ઓહો અભી 27,000 હતા ને 50,000 થઈ ગયા હા ભાઈ સાહેબ ક્યાં નજર આવી માનના પડી 2,000 નાખું ને તા હવ નાખી દે આવશે ખરા ને ભૈયા ઓલા હું તો નાખી દે હે ને કાકો શું જાણવાના કશું ના જવાનું ખાતું મારું છે કાકો શું જાણવાના અહીં કાકાની કશી આ પછી 40,000 આવી જવાના જ છે ને આ કહું લા હું તું મારે 10,000 પડે એડ કરીને એડ કરી દઉં ને? 5,000 એડ કરી દે શું જાણવાના તાર કાકો મારા કાકો એમ શું જાણવાના છે કશું ના જવાનેલા 40,000 જીતી જવું તો પટાડીને હાલ દે એમને પાછા હવ ત્યાં આપણે બાપનું કેમ બધું જીતી હવે અહીં એડ કરવાના હવે અહીં એડ કરવા ચાલ એડ થઈ ગયા ગેમ કેવી રીતે રમવાની આવી એવી ટર બલૂન વાળી બલૂન વાળી હો એ જ આવી છે ને? હા એ જ હા હાલ બહુ ઉડે છે ને આ તો બહુ ઉડે બેટ લગાવવાની? બેટ લગાય
1000 એડ કર્યા છે બરાબર બીજી હવ તો 500 ની બે બેટ મેં મારીએ હવ ઉડી ગયા તો જોયું ને હવે શું કરવાનું ક્રેશ કરવાનું તો કર દે થઈ ગયું કેટલા આવી ગયા આવી ગયા 2500 આવી ગયા ને 25 2500 આવી ગયા આ પછી તો બહુ પૈસા આવે છે બહુ આવેલા બીજી વખત crack કર્યું. બહુ થઈ ગયા 7000 થઈ ગયા તો આવે છે એલા પૈસા આવે એટલે આ તો દિલ્હીમાં નોકરી જવું જ નહીં બરાબર મજા આજ ધંધો કરો ના નોકરી ટાઈમે નાખી જવાનું અને નોકરી ગેમો રમી કરવાની હવ બરાબર મેં કાકો જોવાનું હું હજે દાવાનું ને આપણે હજે ત્યારે પછી લા હા મારે તો 20000 થઈ ગયા થઈ જાય હવે? કાઢવા હોય તો કાઢી લે ના એવું કાઢવા નહીં 50 કરી દો મેરે હા 50 કરે તો હું જાઉં મારું મોડું થઈ ગયું જવું હે હું ક્યારનો આવ્યો હતો તને ફોન માર્યો તો આવ્યો નતો સારું જા હા, તો કાલ મળીએ. જેમની લિંક ના હાલતો કોઈ નો હાર કાલ મળીએ કાલ મળીએ અરે બહુ પૈસા જીતે ના તો ભાઈબંધ કરું મોને લે આવું લિંક આ લિંક ઉપર આજે કરોડપતિ બની જવાના રાતે રાત દોહાન આજે જલસા કરાવી દો હા હા 40000 થઈ ગયા 50000 થઈ ગયા આ 40000 થઈ ગયા પાછા તમને ઓછા પણ ન પડે પાછા 30000 ડાયરેક્ટ 20000 નો દાવ માં દાદા ને 40000 થઈ જવાના 10000 થઈ ગયા પાછા જીવો થઈ ગયા તો પછી શું કરીએ ડિપોઝિટ કરવા પડશે 10000 પાછા ડિપોઝિટ કરી અમે ના તો ડિપોઝિટ કરેલા એ પણ ગયા બીજા ડિપોઝિટ કરે તો સર કાકો મારશે હવે પહોંચે અને કરી દેવા દે શું કાકો જાણવાનું છે કરી દીધા હે કાકોની તો ના બધું પછી વાર દઈશું પાછા આલીને પાછા કાકા હાલ દઈશું 4000 ના આપણને ગયા તો બીજુને ફોન મારવો પડશે કેન્સલ વધી ગયું આપણને પૈસા જતા રહે છે કરશું ધ્યાન કાલ લીધા હોત તો સારું લાગે હવે તો બેંકમાં 1 રૂપિયો નથી શું કરશું ફોન મારું વિજયને પૈસા નથી ને સામે ઘેર જઈશ તો કાકો બોલશે હવે પૈસા માગશે હવે શું કરશું એવું ટેન્શન આવી ગયું છે એટલે આ પૈસા બધા હારી ગયો લાય મને વિજ્ઞાન ફોન મારવા દે એ વખત 20000 નાખે 10000 તો બીજા વિડ્રો કરીને વિડ્રો કરી દઉં હાલો વિજય તારામાં પૈસા હોય તો નાખ ને મારા બહુ 20000 નાખને એટલે મારી જોડે બધા જે હતા ને બધા હારી ગયો છું જા દે ને ઓએ અપાવ કાકા વડે ઘેર હિસાબ માગશે એટલે નાખ ને 2000 હા ચાલ નાખે પછી તને પાછા નાખ્યા લો હા નાખ્યા ખરા ભાઈ બંને હા હવે ફટાફટ ગેમમાં મીઠું એડ કરી દઉં પછી વાર લો પાછા પછી કાકાને 8000 હાલ દઈશ અને બિંદાસથી ટેન્શન લઈ દૂર થઈ જાય બધી હા થઈ જાય એટલે આજે તો બલૂન ઉડાડી દઈએ મારો બેઠાડો 20000 ની હે 10,000 ની માર દઈએ બલૂન તું ચમ નહીં હા ઉડ્યું 50,000 થાય ને તાત ક્રેશ કરું પછી કરવું જ નહીં અલ્યા એકને 50 તો ઉડી ગયું અરે યાર હવે તો 20000 લીધેલા એ પણ ગયા ટેન્શન બહુ વધી ગયું છે કાકો ભરશે ઘેર શું કરશું હવે શું
શું કરે પેલા બિરલા જોડે 40,000 કયા દેવું છે ને મારે બધા પૈસા હારી ગયો છું. શું કરું? કાકાને કહી પૈસા આલે હું ભગવાન, એને કઈ લાલચ ચાલેલી ગેમની, બધા પૈસા હારી ગયો છું. એટલે ડોહા હરખી રીતે હેડો ને. એટલે ટાઢી બહુ લાગે છે. ફોરવારી એક્શન હોતી હશે. એટલે ટાઢી બહુ લાગે છે. સમ જેકેટ પહેરીને ના આવે. ત્યાં ડોશી ધોઈરો છે. આવી છે યાર, આમ પણ વહેલું દોડાવાય ને. આ ડોશી જો હા સંતુર આબુથી તો લુગડો ધોવે. સંતુર આબુથી કોઈ ધોતું હોય જોયું છે? એટલે સંતુર આબુ જો હોઈટ હોઈટ. એટલે હા જો ને જો જો ચોદીનું બટન ચોપ છે. તો હું કઈ કહું છે ચોદી જ છે જો સેટ. એટલે ચોપ છે ડોહા શું યાર તમે આવું? એટલે ભાઈ ચોદી નહીં કોઈ નહીં કોઈ નહીં. કોને કહો છો? વાત કહો. હા છે ડાઘો પડે ના પડે તમારે દેખાય જો આ દેખાય ને. સારું આ સંતુર હાબુથી ધોયું સારું લાગે છે. મારે હવે કહેવું પડશે ઘેર. સંતુર હાબુ 20 વાળો વાપરવાનો 10 વાળો નહીં. એલો બ્રેસ કે ચંદન વાળો એ હે ને. મારે પાછું કહેવું પડશે કે પેલું બે ફૂ દોડવા નહીં દોરેલો આવતા એ હોય એવું છે. એ અહીં કઈ નહીં મળતો. મારે હવે કહેવું પડશે. હવે કઈ ઓનલાઈન મંગાવવું પડે. આ માર તો જુઓ ને. હા કોક રડતું હોય એવું લાગે છે. હે ડોહા ડોહા કોક રડતું હોય એવું લાગે તમને હમણાં? લૂંટી ગયા લોકો. લૂંટી ગયા કે? મને એવું લાગે યાદ છે કોક લૂંટી ગયા છે. બરાબર બોલશો ને તમે બોલશો ને એને જોડે જઈએ. શું કરું? મારા બધા રૂપિયા લઈ ગયા ગેમ વાળા. 40,000 બધા લઈ ગયા. શું કરું? ઘેર જઈ તો કાકો મારશે. ના કીધેલું કે લતવત ના લાગે. લૂંટી ગયા બધું લૂંટી ગયા મારું લૂંટી ગયા ગેમ વાળા બધું લૂંટી ગયા બધું લૂંટી ગયા ગેમ વાળા. શું કરશું હવે? મરવા સિવાય મારે કઈ રસ્તો નહીં. શું કરશું? હો લાલજી કઈ બા હેડ્યા? અમર કઈ નહીં હેડ્યા. શું કરતા હતા? કશું નહીં. આ ઠંડી લાગતી ને બે હેરેલો ડોહા એટલે કાકડા થયેલા ભાઈ. એટલે કાકડા થયેલા. હા એટલે ઠંડી લાગતી ને બહુ એટલે બે હેરો માં કેવું છે એ તો શરદી થઈ ગયા જાદા. મને થઈ ગઈ જો એવું કાકા તમારે તો થઈ જ જાય ને તા પછી બોલો કઈ જાવ છો તમે? આવો જો ને આપણને આટલી ઉંમર થઈ છે આપણને હવે ચોફેર બનાવવા છે. સાચું બોલતો તમે કહો ને એક ડાયલોગ મારે. આગળ જા. હા બે કાકા આ પરે બ્યા દોવાને પા બેહો ને એમને તો બેહો તો બોલો. 3 મહિનો અમેરિકા ગયેલો. એવું કેવો લાગે તાર કાકો? એક નંબર લાગે છે. પરફ્યુમ બરફ્યુમ મારીને આયા તમે તો. જો કઈલું ને નવું જ છે. સંતોર અમેરિકાનો નવું પરફ્યુમ જોયું છે. નવું પરફ્યુમ નું નામ તાર કાકા મોબાઈલ ઘેર છે તાર કાકો? ના કાકો હા ઓ એવા ઘેર જ છે ચમ. અમેરિકા જઈને આવ્યો. હા. આ તો નવી જૂની ભાઈબંધી અમારી યાદ આવે બાપુ. એવું 4 મહિના થઈ જાય તમે ખેલા લાલચીન મગ મળીને આવીએ એવું છે. તો લાલચીન લઈને આવ્યો છું. હા તો તું બેસે. તે કોમ છે તમારે? ના ના આ 4 મહિના થઈ જાય ભેગા બેઠા નહીં તો ઘરે ભેગા બેસીએ. એવું છે ને. તો મારું પૂછે તો કહેતા ના. એ તો ગયો રમા ભાઈ બંધ સંગાત એમ કહેજો પાહા. હા એટલે મારે શું પાપરે તારું કેવું? હા તો તમે પાહા બીજું લાલજી. શીખવાતા. લે તું હા અમારા કાছে ના મારે નહીં આવું. મારે જવાનું હે લ્યા. શું જવાનું? કાકા મારે સમજવાનું મારે હવે રસ્તો તું બતાવું અમને ને ભાઈ. હવે બતાવી દઉં તમારો રસ્તો. અંગાત હોય તો સારું. કૂતરો બૂતરો પેલું મંદિર છે ને? મારી વાત સાંભળ. કૂતરો બૂતરો હોય તોડી ખાય મને અજાણ્યા જ. ના જવાય કાકા મારે તો કોમ છે જવાનું છે એટલે સમજો ને હવે નકરનું તમારે આવું જ ને. એટલે ભાઈ એને સમજો ને કાકા. સારું રહેવા દો ને આપણે એ તો પૂછી લઈશું. તા પછી કૂતરો બૂતરો તો એ તો અને જોજે હો કે હાથીન બેહી કાકા કહેતા ના પણ બેરેલો એમ. હા હો કે હા. આ જમવાનો બહુ રાશી છે કર હો કે સારું કરું હા રાડો હા સારું. આ છોકરો મરવાની વાતો કરતો હતો. ડારમાં કંઈક કારું હોય એવું લાગે. લાગે છે તો કારું. અને એક વાત કહું કોને? તારું જો છોકરો મરવાની વાત કરતો બરોબર હમ હે અને કદાચ
કદાચ આ કારી રાત છે. આજનો જવાનીઓ કંઈ પણ કરી દે, કારી રાતે નહીં ધોરા દાડે હોય કરે કંઈક. મારી વાત સાંભળો, હા આ કારી રાત છે અને હવાર કેવું પડે કેવું ના પડે એ કોઈ ગેરંટી કશું નથી. ગેરંટી નહીં આદાની. હું જો હા હું જાઉં છું શનભાઈ જોડે હા એવું કરો. અને જો કદાચ ના કરવાનું કરી બે છોકરો એમ કરી બે હતા તો આ તો સમજણ વગરનો છોકરો હતો. હવે કોને શું પ્રોબ્લેમ છે શું નહીં પ્રોબ્લેમ આપણે જાણતા નહીં, પણ કદાચ આવું કરી બે તો શનભાઈને બહુ આપઘાત લાગે. આ છોકરાને જોઈને મને લાગે છે એવું કે સારું કંઈ પણ કરી બે. હા હા ખબર પડી. આપણે હોભરી બધું અભરી જ ને. ખબર પડી. તો તમે એક કામ કરો, હું કહું એવું કરો, આ છોકરાને તમે સત રાખો અને હું જાઉં શનભાઈ જોડે. હા તમે એવું કરો. બરાબર. તમે જાઓ શાંતભાઈ જો. શનભાઈને કહું શનભાઈને લઈને આવું. તો જે હું છોકરાને ધ્યાન રાખું છું. ધ્યાન રાખો બરાબર. બરાબર. ચોથા પણ હું એને એવી રીતે સત રાખે કે એને ધ્યાન નહીં થાય. જોવાન નહીં થવા દેવાનું. વળી પથ્થરો પણ નહીં પડવા દેવાનો. અરે કાગળિયું ના ખખડવા દઉં. હું વાત કરો છો તમે? બરાબર. હું જાઉં તા તમે જઈ જાઓ હેડો. સત રાખશો. હું સત રાખું છું એને. બસ હેડો. ખાઈ ભાઈને જવાનું આ પ્યાને બોડી તો હમ કરતા જ નહીં છે. ચારો હકારા કટારો તો ખોદાવતા નહીં. મારે કંઈ કરવું પડશે. મારે મરવા સિવાય કોઈ રસ્તો નહીં. 1000 રૂપિયા આવી છું. ડોયડું લેવા. હવે તો દોયડું લઈને હેડ્યો લ્યા. જવા દે. હવે હાલ કંઈક કરી બેસીએ તો ઉપાધિ થશે અમારે તો.